આ રેડી થઈ ગઈ બફાટ. વિજયભાઈ, લોકો ઈંડામાં બફાટ બહુ મારે, તમે શું કરો છો? આપણે ઈંડામાં જ બફાટ બનાવીએ છીએ. શું વાત છે? જો તમે હમણાં બતાવો. કેટલા ઈંડાની આઈટમ બનાવો? 2 ઈંડાની આઈટમ સ્ટાર્ટર ટાઈપ યુઝ કરો. એનું નામ શું છે? બફાટ. ખરેખર બફાટ જ નામ છે? ખરેખર બફાટ જ શું વાત છે? તો આ બની રહી છે બફાટ. આમાં તેલનો યુઝ નથી કરતા અમે. ઓહો, ચીઝ આવશે. સુરતમાં ઈંડામાં ડીશમાં આવું નામ મેં પહેલી વાર સાંભળ્યું છે, બફાટ. એ અહીંયા જ મળશે. આપણે ખુદ લોન્ચ કરેલી છે. શું વાત છે? એવું શું છે કે લોકો આ વસ્તુ ખાવા આવે છે? નેચરલ ટેસ્ટ છે સાહેબ અમારા અહીંયાનો. ઓકે. લસણમાં. આના સિવાય બીજી યુનિક ડીશ તમારી પાસે કઈ કઈ છે? આપણી પાસે પનીર ચીલ્લી છે, અંગુર રબડી છે, દાળ ઢોકળી છે. ઓહો હો. આ યુનિક છે સર. હવે આને કેટલો ટાઈમ સુધી રહેશે? બસ 1 મિનિટમાં તો રેડી. આ રેડી થઈ ગઈ બફાટ. હવે આમાં થોડોક ચાટ મસાલો નાખી દઈએ આપણે. લસણ. આ રેડી. લાવો ડીશ આપણે. સુરતીઓ માટે ઈંડાની બફાટ રેડી છે. જેવું નામ છે એવી વેરાયટી પણ છે ખરેખર. આ તૈયાર થઈ ગઈ છે આપણી બફાટ. એક વાર ખાઓ મજા જ આવી જશે તમને. આ રેડી થઈ ગઈ છે આપણી લીંબુ મરી પેપર. ઓય ભાઈ, 2 ફૂટની લીંબુ મરી. મરી લીંબુ લાવો. આ તૈયાર થઈ ગઈ આપણી લીંબુ મરી આમલેટ. તો વિજયભાઈ, તમે એડ્રેસ નહીં કીધું, આ ખાવા માટે ક્યાં આવવાનું રહેશે? આ તમને ખાવા માટે એન્થમ સર્કિટ સહેજ આગળ કેનાલ રોડ પર આવો, ગૃહ સ્ટેન્ડની બાજુમાં એક્ઝેક્ટ વિજય એક પોઈન્ટ છે. ટાઈમિંગ શું છે? ટાઈમિંગ છે 3 વાગે સ્ટાર્ટ થઈ જાય છે, રાતના 12 વાગ્યા સુધી મળશે તમને. જોરદાર. તમે જગ્યા પણ જોઈ શકો છો. રાત્રે આવવાની મજા જ કંઈ અલગ છે. પાણી મૂકો ચાલો. ઠંડી ને એની ઉપર ઈંડાની આ બધી વેરાયટી. એક મિનિટ. તો ગાઈસ, બીજું શું જોઈએ? આ કઈ આઈટમ છે? આ છે રોયલ કસાટા. આ થઈ ગઈ આપની લાલ પરી. આ લીંબુ મરી. અહીંયા પાવની સાથે રોટલી પણ આપવામાં આવે છે. શું વાત છે? પાવ મૂકો. ના, છાસ. ઠંડુ મૂકો. આ થઈ ગઈ બફાટ તમારી. ઓહો, જોરદાર. તો આવી જ કંઈક યુનિક વસ્તુ ટ્રાય કરવી હોય તો પહોંચી જાઓ વિજય એક પોઈન્ટ પર. આ વિજયભાઈ છે, અમને મળજો કંઈક નવું વસ્તુ ખવડાવશે. બરાબર ને વિજયભાઈ? બરાબર.